રેવન્યુ કમિટીમાં મહત્વની ચર્ચા થઈ। આકારણી માટે ઇન્સ્પેક્ટર સામે પગલાં લેવા સૂચનો આપવામાં આવ્યું છે। બીયુ મળે તરત જ આકારણી કરવાની હોય છે। 158 બિલ્ડિંગ એવી છે કે જ્યાં બિલ્ડિંગ બન્યા બાદ પણ નથી આકારણી કરવામાં આવી। 158 મિલકતોની આકારણી થઈ ન હોવાની ઘટના સામે આવતા જે તે વિસ્તારના ઇન્સ્પેક્ટર સામે પગલાં લેવાની તૈયારી છે। તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં આ ચર્ચા દરમિયાન હાથ લેવામાં આવશે। ત્યારે ઇન્સ્પેક્ટરને નોટિસ પણ આપવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, તેમને સાંભળો। કમિટીમાં જે આકારણી બાબતનો એક વિષય ચર્ચાયો છે, શું મુખ્ય વિષય છે અને શા કારણે આ ઇન્સ્પેક્ટરોને શોકોઝ નોટિસ આપવાનો નિર્ણય લેવો પડ્યો? કોર્પોરેશનમાં એક જોગવાઈ છે કે બિલ્ડિંગને બીયુ મળી જાય એટલે તરત જ આકારણી કરી દેવાની હોય છે। પણ એવો એક વિષય મારા ધ્યાનમાં આવ્યો કે બનેલા બિલ્ડિંગો બીયુ મળ્યા પછી પણ એવી 158 મિલકતોની આકારણી થઈ નથી। આવા સંજોગોમાં જે કોઈ ઇન્સ્પેક્ટર હોય જેના કામમાં આળસ કરીએ છે તેને શોકોઝ નોટિસ આપવાની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આપણા માધ્યમથી હું મહાનગરના નાગરિકોને પણ અપીલ કરવા માગું છું કે જે કોઈ મિલકત ખરીદવા જાય નાગરિક તો ચોક્કસપણે તપાસ કરી લે કે બિલ્ડિંગનો ટેક્સ ભરેલો છે કે કેમ, આકારણી થઈ છે કે કેમ, તો એ ટેક્સ પેયરને એણે નહીં વાપરેલી મિલકતનો ટેક્સ ભરવાનો ન થાય તેની માટે તેણે પણ સજાગ રહેવું જોઈએ। આપણે સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, જેમાં 158 બિલ્ડિંગો જેમાં આ બિલ્ડિંગોમાં આકારણી કરવામાં ના આવી હોવાના આક્ષેપ સામે આવતાની સાથે હવે એમસીના જે ચેરમેન છે કમિટીના, તેઓ લાલઘુમ બન્યા છે અને આવા અધિકારીઓ સામે હવે આકરી કાર્યવાહીની તૈયારીઓ છે તે દર્શાવવામાં આવી છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।